નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર ઉપર આગળ ચર્ચા કરીશું। હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ। શું કહે છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે લોકોના જનજીવન ઉપર, એમની રહેણીકરણી ઉપર શી અસર થઈ હતી તેની આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે પછી કહે છે કે આપણા ભારતના વેપાર અને ઉદ્યોગોનો શી રીતે એમને વિનાશ કર્યો એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે। તો કે હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો જ માલ પૂરો પાડતી હતી। શું કહે છે કે હિન્દની હાથશાળો એટલે કે આપણા ભારત દેશની હાથ બનાવટની જે કંઈ પણ વસ્તુઓ હતી એ એશિયાને અને વિદેશમાં જેટલાને પણ કાપડનો જેને કહેવાય કે બધો માલ એ પૂરો પાડતો હતો એ આપણો ભારત દેશ। શું કહે છે કે પશ્ચિમના વેપારીઓ, વિદેશી વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા હતા આપણા ભારત દેશ પર। શું કહે છે કે હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ, સૂતર કાપડ વગેરેની વિદેશમાં ખૂબ જ માંગ હતી। એટલે કે આપણા ભારત દેશમાં શણ, ઊન, રેશમ અને સુતરાઉ કાપડ જેનું ઉત્પાદન થતું હતું વિદેશમાં આ વસ્તુની ખૂબ જ માંગ રહેતી હતી। કાપડ ઉપરાંત સુરોખા, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી। નિકાસ એટલે શું? બરાબર, તો કે આપણા ભારતમાં ઉત્પાદન થતી વસ્તુઓ જ્યારે આપણે વિદેશમાં મોકલીએ છીએ તો તેને નિકાસ કહેવામાં આવે છે। જ્યારે વિદેશી બનાવટની કોઈ વસ્તુઓ વિદેશમાંથી આપણે ભારતમાં લાવીએ છીએ, તેને મંગાવીએ છીએ તો તેને આયાત કરી કહેવાય। બરાબર, તો શું કહે છે કે આપણા ભારતમાં કાપડ તો ખરું જ, પણ કાપડ સિવાય સુરોખા, મીઠું અને સાકર વગેરે માલ પણ આપણે વિદેશમાં મોકલતા હતા અને તેના બદલામાં આપણે ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી। એટલે કે આપણે આપણા ભારત દેશમાં ઉત્પાદન થતો માલ વિદેશમાં મોકલતા હતા અને એના બદલામાં વિદેશમાંથી અઢળક સોના ચાંદી આપણા ભારત દેશમાં આવતા હતા। તેથી છેક 18મી સદી સુધી આપણો ભારત દેશ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતો। શું કહે છે કે અંગ્રેજ શાસનનો અમલ થતા પરિસ્થિતિ બદલાઈ ગઈ। 18મી સદી સુધી તો બધું રેગ્યુલર હતું, પૈસે ટકે આર્થિક રીતે આપણો ભારત દેશ સમૃદ્ધ હતો, પણ જ્યારે અંગ્રેજ શાસનનો અમલ થયો ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે। આપણો જે કાચો માલ વિદેશમાં જતો અને વિદેશમાંથી સોના ચાંદીની જે આયાત થતી હતી એ આખો ઉલટી દિશામાં વહેવા લાગે છે। એટલે કે હવે આપણા ભારતમાંથી સોના ચાંદીની વસ્તુઓ વિદેશમાં જવા લાગી, આખો પ્રવાહ બદલાઈ જાય છે, આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે। શું કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ 2 દાયકાના સમયગાળામાં ઉપાડી ગયા હતા। એટલે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે અંગ્રેજો ખાલી બંગાળ રાજ્યમાંથી જ 500 કરોડ રૂપિયા લઈને ગયા। માત્ર 2 દાયકામાં 500 કરોડ એ રૂપિયા લઈ ગયા। તો વિચાર કરો કે આખા ભારત દેશમાં એમને 100 વર્ષ સુધી શાસન કર્યું તો કેટલા પૈસા ઉપાડીને એ પોતાના દેશમાં લઈ ગયા હશે અને પરિણામે આપણો ભારત દેશ આર્થિક રીતે પાયમાલ બની જાય છે।
બેકાર બેરોજગાર બની જાય છે. અને હવે ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ પણ વધવા લાગી. એટલે કે ગામડાના લોકો પૈસે ટકે હવે સાવ તૂટી પડે છે. અંગ્રેજ શાસનની ભારત પર અસર. એનો છેલ્લો ટોપિક છે સુધારાઓ તરફ શંકા. એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. શું કહે છે? તો કે વિલિયમ બેન્ટિંગ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી ધીમે ધીમે ફેલાવો થતો હતો. કે જ્યારે વિલિયમ બેન્ટિંગ ગવર્નર જનરલ બનીને ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આવે છે એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ દેશમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થવા લાગ્યો હતો. આ ફેરફારની અસર હિન્દ એટલે કે ભારત સુધી પહોંચી. શું કહે છે કે આ ઉદાર વિચારસરણીની અસર હવે ધીમે ધીમે ઇંગ્લેન્ડમાંથી ભારત તરફ પણ આવવા લાગી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. હવે ધીમે ધીમે અંગ્રેજના અમલદારો જે હતા એ પ્રજાના એટલે કે લોકોના જીવનમાં રસ લેવા લાગ્યા હતા. એટલા માટે વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યો. એટલે કે લોકો હવે વિલિયમ બેન્ટિંગને સારી દ્રષ્ટિએ જોવા લાગે છે, એને માન આપવા લાગે છે. કેમ કે એને ખાસા એવા સુધારા વધારા આપણા ભારત દેશમાં કર્યા હતા. શું કહે છે? તો કે સૌપ્રથમ વિલિયમ બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. એટલે કે અંગ્રેજોની જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની એના વહીવટમાં હવે આપણા ભારતના લોકોને જગ્યા આપવામાં આવી, સ્થાન આપવામાં આવ્યું. પછી શું કહે છે? અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે અત્યાર સુધીનો જે નિયમ હતો કે અદાલતમાં ન્યાય માંગવા માટે જવું હોય તો તમારે ફરજિયાત અંગ્રેજી ભાષામાં જ વાતો કરવી પડે. પણ બેન્ટિંગના આવ્યા પછી એને સુધારો કર્યો કે અદાલતમાં ન્યાય માંગવા માટે જવું હોય તો તમે તમારા માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. બેન્ટિંગે સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. શું કહે છે? તો કે રાજા રામમોહન રાય અને બીજા સુધારકો ઘણા સમયથી સતી થવાનો રિવાજ અટકાવવા માટે પ્રયત્ન કરતા હતા, પણ એનું કોઈ પરિણામ મળ્યું નહીં. એના પછી શું કહે છે? તો કે બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધાર વર્ગ ઈચ્છતા હતા, તેથી કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. એટલે કે લોકો એવું માનતા હતા કે બેન્ટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે એને ભારત દેશમાં ઘણા નાના મોટા સુધારા કર્યા, પણ લોકો છતાં એને શંકાની નજરે જોવા લાગ્યા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. રૂઢિચુસ્ત લોકો કોને કહેવાય? તો કે જે પહેલાના જૂના રીતિ રિવાજોમાં માનનારા લોકો હોય એને રૂઢિચુસ્ત કહેવાય. બરાબર? તો કે જે પહેલાના સમયમાં માનનારા, પહેલાના રિવાજોમાં માનનારા લોકો હતા તેમને આ પ્રકારના સુધારાઓ ગમતા નથી અને તેને શંકાની દ્રષ્ટિએ જોવા લાગે છે. શું કહે છે? તો કે કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો નહોતો. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એની સરકારે કેળવણી માટે એટલે કે અભ્યાસ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરવાનો ઠરાવ કર્યો હતો, પણ હજુ સુધી તેનો અમલ શરૂ કર્યો ન હતો. છેવટે જ્યારે બેન્ટિંગ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે તેના સમયમાં નવી શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે છે. ઈસવીસન 1834માં મેકોલે નામના ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો સૌપ્રથમ વિચાર આવ્યો. શું કહે છે કે સૌપ્રથમ અંગ્રેજી
વિચાર કોને આવે છે? તો કે મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રી હતા. એમને 1834ની સાલમાં અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી ભારતીયોને જોઈએ તેવો લાભ મળ્યો નહીં. શું કહે છે કે મેકોલે જે આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી તેનાથી આપણા ભારતીય લોકોને, યુવાનોને જોઈએ તેવો કશો જ લાભ મળ્યો નહીં. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા અને આપણા પૂર્વજો તરફથી આપણને ભણવા માટે, પ્રાચીન વિદ્યાઓ શીખવા માટેનો જે લાભ મળ્યો હતો એ અંગ્રેજી કેળવણી આવવાથી નાશ પામે છે. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ અને આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. શું કહે છે કે અંગ્રેજી કેળવણીની વિચારધારા આવી, એનો અમલ પણ શરૂ થઈ ગયો અને ભારતમાં આ શિક્ષણ પદ્ધતિનો થોડા અંશે વિરોધ પણ થવા લાગ્યો હતો. મહાત્મા ગાંધીએ તેને ગુલામીની કેળવણી તરીકે ઓળખાવતા હતા. તે પછી તો 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અને અગાઉના પાઠમાં ટોપિક આવી ગયો છે કે 1857ની સાલમાં 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા. શું કહે છે કે અંગ્રેજોએ જે આ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી તેનાથી એમને એમની કંપનીમાં જોઈતા ભણેલા ગણેલા કર્મચારીઓ ધીમે ધીમે મળવા લાગ્યા. થોડા ઘણા અંશે આપણા ભારતના લોકોએ તેનો વિરોધ પણ કર્યો, છતાં પણ આ અંગ્રેજી શિક્ષણ તેઓ પણ મેળવવા લાગ્યા. અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડવા લાગ્યું. એટલે કે જેમ જેમ ભારતના લોકો આ અંગ્રેજી કેળવણી મેળવતા થયા તેમ તેમ હવે સ્વતંત્રતા મેળવવા માટેની એમનામાં એક જાતની ધગશ અને લાગણી પેદા થવા લાગી. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા તેમજ માલની હેરફેર માટે વાહન વ્યવહાર અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા યંત્રોની શોધ થવા લાગી. શું કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે, એટલે કે ઉદ્યોગ ધંધા વેપારમાં જે નવી પ્રગતિ થઈ તેના કારણે એમને ધમધમતા રાખવા માટે, માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો કરવામાં આવે છે. શું કહે છે તો કે હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે તેમજ લશ્કરને અંકુશમાં રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવે છે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. વિદ્યાર્થીઓ, આ જનરલ નોલેજનો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શોધ ક્યાં થઈ અને કયા સ્થળો વચ્ચે થઈ? તો કે સૌપ્રથમ 1853ની સાલમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. ભારત જેવા વિશાળ દેશમાં દરેક સ્થળે ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા મોકલવા ઈસવીસન 1854થી ટપાલ તાર અને સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. શું કહે છે કે આપણો ભારત દેશ ખૂબ જ વિશાળ દેશ હતો, એટલે દરેક સમયે દરેક સ્થળ ઉપર નજર રાખવી એ અંગ્રેજો માટે શક્ય હતું નહીં. અને એક સ્થળથી બીજા સ્થળે સંદેશો પહોંચાડવો પણ એમના માટે એટલો આસાન હતો નહીં. એટલે ખાસ તો અંગ્રેજોએ પોતાની સુવિધા માટે ઈસવીસન 1854થી તાર, ટપાલ અને સંદેશાની
આધુનિક પદ્ધતિ અપનાવી. સાથે સાથે દેશમાં છાપખાના વર્તમાનપત્રનો વ્યાપ પણ હવે વધવા લાગ્યો હતો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. તેની સાથે સાથે અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બને છે, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો હવે સમયે એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.